નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે તેમજ ભારે પવન સાથે વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવે છે। જોકે કેટલાક ગુજરાતના વિસ્તારોમાં તો આજથી જ વરસાદ વરસવાનું પણ શરૂ થઈ ગયું છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, હવામાન વિભાગ તેમજ અન્ય હવામાન મોડેલો પ્રમાણે ગુજરાતના વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની પણ સંભાવના છે। ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે તે તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, ગુજરાતમાં હવે ચોમાસાની એન્ટ્રીને થોડાક જ દિવસોની વાર છે, ત્યારે ગુજરાતના વિસ્તારોમાં ચોમાસા પહેલાંના ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ તેમજ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। જોકે અંબાલાલ પટેલે તો રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ ભારે વરસે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે। તો તે તમામ વિશે વિગતે વાત કરીએ। સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતમાં આજથી જ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે। જોકે અરવલ્લી અને મહીસાગરમાં આજે વહેલી સવારે જ વરસાદ વરસ્યો છે, તો મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે આજે વરસાદ વરસ્યો છે। જોકે લોકોને બળબળતા તાપમાંથી, ગરમીમાંથી રાહત મળવાની શરૂઆત આજથી થઈ ગઈ છે। અહીંયા તમે હવામાન મોડેલમાં જોઈ શકો છો તે મુજબ એક સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર બનેલું છે, જેની અસર આજ બપોર બાદથી જ ગુજરાતના વિસ્તારોમાં પણ જોવા મળશે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે। જોકે આજે સવારે અરવલ્લી, મહીસાગર અને મોડાસાના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પણ વરસ્યો હતો। જોકે કડાકા ભડાકા ગુજરાતના બોર્ડર સુધી હવે પહોંચી ગયા છે। બપોર સુધીમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદની બોર્ડર સાઈડથી કડાકા ભડાકા અને વરસાદની પણ શરૂઆત થઈ શકે છે। જોકે ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા વરસાદના રાઉન્ડને લઈને આગાહી કરી છે, જેમાં 30 મેથી 3 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન અને ગાજવીજ સાથે હવામાન ખાતાએ આગાહી કરી છે। જોકે તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થશે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાય છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસવાની આગાહી કરાય છે। હવે કઈ તારીખોમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ વરસવાની આગાહી કરાય છે એના વિશે વાત કરીએ તો 30 તારીખે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરાઈ છે। 31 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને ગીર સોમનાથ તેમજ દાદરા અને નગર હવેલી આ વિસ્તારોમાં છૂટાછવાયા કોઈક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે 1 તારીખની વાત કરવામાં આવે તો 1 તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદ આ જિલ્લાના કેટલાક ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા પણ વ્યક્ત કરાય છે। તો 1 તારીખે જ કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ જિલ્લાના કોઈક છૂટાછવાયા સ્થળે સામાન્ય છૂટાછૂટીથી હળવા ઝાપટા પણ જોવા મળી શકે છે। 2 તારીખની વાત કરીએ તો 2 તારીખે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળશે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે। તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદ આ જિલ્લાના થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે। તો કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ જિલ્લાના કોઈક છૂટાછવાયા સ્થળોએ પણ સામાન્ય છાંટાછૂટીથી હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો 3 તારીખે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં
હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદ આ જિલ્લાના થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. તો કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો એ જ રીતે 4 તારીખે પણ વરસાદની આગાહી કરાય છે. જે જિલ્લાઓમાં 3 તારીખે વરસાદની આગાહી કરાય છે, એ જ રીતે 4 તારીખે પણ એ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે જ મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરાઈ છે. રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. જોકે વરસાદના આગમન પહેલાં ગુજરાતમાં ગરમીનો પારો ઊંચો હતો તે હવે ધીમે ધીમે ઘટશે. ખાસ કરીને અંબાલાલ પટેલે 7 અને 8 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ભૂકા બોલાવશે તેવું જણાવ્યું છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આજથી જ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોનું વાતાવરણ બદલાશે. આજથી લઈને 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસશે. 7 અને 8 જૂને અતિવૃષ્ટિ થવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જોકે 7 અને 8 જૂને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં 1 ઇંચ સુધી, તો મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા અને મહીસાગર જિલ્લામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ચોમાસાના પવનને સેટ ન થવા દેતા હોવાથી કેરળમાં વરસાદ પડશે, પરંતુ 4 જૂન બાદ જ રાજ્યમાં ચોમાસાના આગમનની પુષ્ટિ થઈ શકે છે. તે સિવાય મિત્રો અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે વાત કરીએ તો આજથી લઈને 7 થી 8 જૂન સુધી રાજ્યના વિસ્તારોમાં સારો એવો વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં વરસી શકે છે. જેમાં અહીંયા તમે હવામાન મોડેલ જોઈ શકો છો તે મુજબ આજથી લઈને 2 જૂન સુધી ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કોઈક ભાગોમાં હળવોથી મધ્યમ તો કોઈક સ્થળે ભારે વરસાદ વરસી શકે. જ્યારે 2 જૂનથી લઈને 7 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈક સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ છે. તો એ જ રીતે 7 જૂન સુધી ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કોઈક સ્થળે હળવો તો કોઈક સ્થળે ભારે વરસાદ પણ વરસી શકે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનાવવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.